આ તરફ વડોદરા માટે પણ ભાજપે પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે। વડોદરા કોર્પોરેશન જેની રાહ જોવામાં આવતી હતી કે આખરે અહીંયાથી ભાજપ કોને મેદાનમાં ઉતારે છે। જોકે 19 વોર્ડ માટેનું આ લિસ્ટ જાહેર થઈ ગયું છે। અંતે 19 વોર્ડ માટે 76 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી। આપને યાદ અપાવી દઉં, વડોદરામાં એક સાથે ભાજપના 1400 જેટલા લોકોએ ફોર્મ ભર્યું હતું। એની સામે અહીંયા આટલા લોકોની જ્યારે એમની પસંદગી કરવામાં આવી છે। જોવાનું રહેશે એમાંથી કોઈ ખટરાગ આવે છે કે કેમ, ભડકો સર્જાય છે કે કેમ। સાથે સાથે જે લિસ્ટ બહાર આવ્યું છે, અનેક એવા મોટા નામ જેને આ વખતે ટિકિટ આપવામાં નથી આવી, જેમનું નામ કપાયું છે। વડોદરા ભાજપની વાત કરીએ તો 80% જેટલા નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે। જેના નામ કપાયની વાત કરી દઉં, ડોક્ટર શીતલ મિસ્ત્રી મોટું નામ, પિંકી સોની જે મેયર રહી ચૂક્યા છે, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, દંડક શૈલેષ પાટીલ, નેતા મનોજ પટેલ, આ તમામને ટિકિટ આપવામાં નથી આવી। ઓવરઓલ આ અંગે જ વિશ્લેષણ કરીશું। અમારી સાથે સંવાદદાતા અલ્પેશ ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, કયા સમીકરણના આધારે વડોદરા કોર્પોરેશનનું આ લિસ્ટ બહાર પડ્યું છે, અને આપણે જે બતાવ્યું કે મોટા મોટા માથા એમને આ વખતે પડતા મૂકવામાં આવ્યા, એમના પરફોર્મન્સના કારણે કે પછી વિવાદના કારણે? જે રીતે વાત કરવામાં તો વડોદરા શહેરની મહાનગરપાલિકાની 76 બેઠકોનું જે ઉમેદવારોનું લિસ્ટ છે તે ભાજપે જાહેર કર્યું છે। આ લિસ્ટમાંથી 60 જેટલા જે ઉમેદવારો છે કે તેઓ નવા ચહેરાઓને તક આપી છે। ખાસ કરીને વાત કરીએ તો આ વખતે જે જૂના જોગી તમામ હતા તેઓની ટિકિટ છે તે કાપવામાં આવી છે। કાપવામાં આવેલી ટિકિટની અંદર જે પૂર્વ મેયર હોય પિંકીબેન સોની અથવા તો સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી, આ તમામને હાલ પક્ષ દ્વારા પડતા મુકાય છે। કારણ કે કોઈને કોઈ વાતે વિવાદ રહ્યો હતો, એ પછી કમિશનરનો હોય કે પછી અધિકારીઓ સાથેનો હોય। ગુજરાત ફર્સ્ટ દ્વારા ગઈકાલે જ આખી આજે માહિતી છે તે આપવામાં આવી હતી અને કોના પત્તા કપાઈ શકે છે તેની વાત પણ કરી હતી। એ સમાચાર છે તેને ક્યાંક ને ક્યાંક હવે તથ્યતા મળી ગઈ છે અને જે રીતે ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું છે ને તેની અંદર 60 જેટલા જે નવા ચહેરાઓ છે તેને સ્થાન મળ્યું છે। કપાયેલા નામોની વાત કરીએ તો સ્થાયી સમિતિના અધ્યક્ષ છે ડૉક્ટર શીતલ મિસ્ત્રી, મેયર પિંકી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, દંડક છે શૈલેષ પાટીલ, તેમજ જે શાસક પક્ષના નેતા છે મનોજ પટેલ કે આ તમામની હાલ પાર્ટીએ છે તે પડતા મૂક્યા છે। સાથે સાથે વાત કરીએ તો અન્ય જે વિવાદિત કોર્પોરેટર હતા અને તેમની અંદર પણ કેટલાક કોર્પોરેટરોનો સમાવેશ થાય છે કે જેઓએ કોઈ વાતે સ્થાયી સમિતિની બેઠક હોય અથવા તો કોઈ અધિકારી સાથેની વાત હોય અથવા તો ધારાસભ્ય સાથે હોય, કોઈને કોઈ વાતે વિવાદમાં હતા અને તેના જ કારણે તેમને ક્યાંક ને ક્યાંક આ વખતે પત્તું કપાયું હોય તેવું લાગી રહ્યું છે। તેની અંદર હેમિસા ઠક્કર, જાગૃતિ કાકા, બંદીશ શાહ, કલ્પેશ પટેલ, આ 4 એવા નામ છે કે કોઈને કોઈ વાતે વિવાદમાં રહેતા અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક પડતા મુકાયા હોય તેવું લાગી રહ્યું છે। સાથે સાથે મોટા માથાઓની અંદર પૂર્વ મેયર નિલેશ રાઠોડ તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર નંદા જોશી, આ બંનેનો સમાવેશ થાય છે। તેમને પણ પાર્ટી દ્વારા પડતા મૂકવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ તો ટિકિટ રિપીટ કરવાની વાત હોય તો 15 એટલા કાઉન્સિલ જે જૂના જોગી છે કે તેમને હાલ રિપીટ કરવામાં આવે છે। એની અંદર નીતિન ડોંગા હોય, અજીત દજીત હોય, અવનીબેન સ્ટેમ્પવાલા હોય, તેમજ તેજલબેન વ્યાસ હોય, આ તમામ એવા જે જૂના જે લોકો હતા કે તેમને હાલ ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ તો જે જીતુ સુખડિયા કે જેઓ પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે અને તેમના દીકરા હિરેન સુખડિયા, તેમને ટિકિટ આપવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ તો દક્ષુક પ્રજાપતિ કે તેઓ પણ એક વખત રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને તેમના પુત્ર ઉપેન્દ્ર પ્રજાપતિને આ વખતે ટિકિટ આપવામાં આવી છે। એટલે બિલકુલથી ક્યાંક ને ક્યાંક આ વખતે મહિલાની વાત હોય અથવા તો યુવાનોની વાત હોય, તમામને સમીકરણ ધ્યાને રાખીને આ વખતે વડોદરા શહેરમાં ટિકિટ મળવામાં આવી છે। દર વખતે આપણે જોતા આવ્યા છીએ કે કોઈના કોઈ વાતે વિવાદ થતો હોય છે અને તેના કારણે નવા સમીકરણો રચાતા હોય છે, પરંતુ આ વખતે દ્રશ્ય કંઈક અલગ જોવા મળી રહ્યું છે અને 60 જેટલા જે નવા ચહેરાઓ છે કે હાલ તમામને જે બાદબાકી કરવામાં આવી છે અને તમામને યુવા તેમજ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે। લાગે છે કે ભાજપ હવે ક્યાંક ને ક્યાંક નવા નેતૃત્વ માટે તૈયાર થઈ રહ્યું હોય, કારણ કે તમામ જગ્યાએ હવે નવા ચહેરાઓ, નવા લોકો આખી આજે મહાનગરપાલિકા છે તેની કમાન સંભાળવા જઈ રહ્યા છે। હાલ તો જે રીતે વાત કરીએ તો જૂના જોગીઓમાં પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ ફેલાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે મોટાભાગના એવા તમામ નામો છે કે હાલ આ પત્તા કપાયેલા છે। તેની અંદર આપણે જે પ્રમાણે પહેલાં જ કીધું પ્રમાણે તમામ એવા મોટા નામો સ્થાયી સમિતિની આખી જે વર્કિંગ કમિટી હતી તેમાંથી માત્ર એક જ જે હતું તેમનું નામ રિપીટ થયું છે, નીતિન ડોંગા। બાકીના તમામ જે નામો છે તે હાલ કટ કરવામાં આવે છે। એટલે બિલકુલથી આ વખતે તમામ નામો છે તે કટ કરવામાં આવે છે અને માત્ર નવા ચહેરા જે નવા યુવાનો છે તેમને તક આપવામાં આવી છે। એટલે બિલકુલથી આ વખતે ક્યાંક ને ક્યાંક વિવાદ શાંત પડે તેવી સ્થિતિ પણ હાલ દેખાઈ રહી છે। પરંતુ જે રીતે વાત કરીએ તો બીજી તરફ એક
જો આ જૂના જોગીઓ નારાજ થાય તો બિલકુલથી નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ હાલ હવે એ તો પરિણામ આવે ત્યારે જ ખબર પડશે. પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો નવા નામોની જાહેરાત થતાં જે યુવાનો છે અથવા તો જે કાર્યકર્તાઓ છે તેની અંદર એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ. તો અહીંયા ઘણા એવા લોકો છે કે જેમને પડતા મૂકવામાં આવ્યા. યુવા ચહેરાઓ સાથે વડોદરા કોર્પોરેશનમાં ભાજપ અત્યારે મેદાનમાં ઉતરી છે. જોકે જોઈશું કે હવે આ 76 ઉમેદવારમાંથી ક્યાં કેટલી જીત મળે છે અને આખરે સામે કોંગ્રેસ કેવી લડત આપે છે એના પર પણ નજર રહેશે.